આજે એટલે કે 21 ફેબ્રુઆરી 2025 રોજ રાત્રે 8 વાગ્યાને બદલે રાત્રે 7 વાગ્યે વાર્તા મોકલવામાં આવશે. આજે વાર્તા નંબર 1401 આગળની સફર શરૂ કરવામાં આવે છે. ઉપનિષદ કહે છે, 10 અધૂરી વાર્તા વાંચવા કે જોવા કરતાં 2 જ આખી વાર્તા પૂર્ણ રીતે જોઈ અને અમલ કરવાથી જીવનમાં પરિવર્તન આવે છે. અધૂરી વાર્તા સાંભળવામાં, જોવામાં, વાંચવામાં સમય ન બગાડો, કાં તો પૂરેપૂરી જોવો અથવા ન જોવો. જીવન શિક્ષણનું અગત્યનું પાસું એટલે વાર્તા શિક્ષણ. વાર્તા શિક્ષણ એ મનોરંજન નથી, પણ મનનું ભોજન છે. આપના કોઈ સ્વજનને આ વાર્તા શિક્ષણ ગ્રુપમાં જોડાવવું હોય તો આપેલા નંબરને પોતાના મોબાઈલમાં સેવ કરવા કહો અને એજ્યુ મેસેજ મોકલવા સૂચન કરો. આ ચેનલમાં 5 વર્ષથી માત્ર પ્રેરણાત્મક વાર્તાઓ જ મૂકવામાં આવે છે. આ વાર્તાઓ દરેક ઉંમરની વ્યક્તિ માટે છે. આ ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, ફોરવર્ડ કરો. આવું વાર્તા દરમિયાન કહેવામાં આવતું નથી. આપને યોગ્ય લાગે તો પ્રોત્સાહન માટે કરી શકો છો. આપના દ્વારા માત્ર ઓછામાં ઓછા 2 આપના સ્વજનોને ચેનલમાં જોડો એવી અમારી લાગણી છે. આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા કોઈ પણ રાષ્ટ્રના પતન માટે શું જવાબદાર છે? મિત્રો, આપણને ખબર છે કે રાષ્ટ્રનું પતન અથવા તો રાષ્ટ્રનું ઉત્થાન થવા માટે અનેક ઘટકો અસરકારક હોય છે. પણ આ મુદ્દાને સમજાવવા માટે એક કોલેજની અંદર એક મનોવિજ્ઞાનના જે પ્રોફેસર હતા એ વિદ્યાર્થી સાથે વાત કરે છે. વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછે છે કે તમે બધા હવે બહુ મોટા થયા, થોડા વખતમાં જ ચૂંટણી આવશે તો તમારે મતદાન પણ કરવું પડશે, પણ મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે કોઈ પણ રાષ્ટ્ર હોય એના પતન માટે જવાબદાર કોણ કોણ હોય, કઈ કઈ પરિસ્થિતિ હોય? ત્યારે એક પછી એક વિદ્યાર્થીએ બોલ્યા. કોઈએ એમ કીધું કે ભ્રષ્ટાચાર, કોઈએ એમ કીધું કે ગુંડાગીરી, કોઈએ એમ કીધું કે સમાજની અંદર ખોટી ભૂમિકા ઉપર ચાલતા ઉદ્યોગો, અને એમ જુદા જુદા બધા જ વિદ્યાર્થીએ જુદી જુદી વાત કરી કે આ બધા જ કારણોસર આ કારણો ખરેખર રાષ્ટ્રના પતન માટે જવાબદાર છે. ત્યારે અધ્યાપક એમ કહે છે કે તમારી વાત 100% સાચી નથી, કંઈક અંશે સાચી છે, પણ મારે તો તમને એમ કહેવું છે કે કોઈ એક જ બાબત જો કેવી હોય કે રાષ્ટ્ર માટે કોણ જવાબદાર છે તો કઈ? ત્યારે બધા વિચાર કર્યો કે એક જ વસ્તુ માટે જવાબદાર હોય એવું તો કહી શકાય નહીં. ઘણા બધા ઘટકો હોય અને એ ઘટકોને કારણે એ રાષ્ટ્રનું પતન થતું હોય છે. ત્યારે ફરીવાર પૂછે, તમે વિચાર કરો. પણ એ જે છાત્રો હતા, કોલેજના વિદ્યાર્થીઓ હતા, એના મનમાં કોઈ પ્રશ્ન આવ્યો નહીં. પછી એક બે વિદ્યાર્થી એમ કીધું કે તો પછી તમે જ કહો ને, ખરેખર રાષ્ટ્ર માટે કોણ જવાબદાર કહેવાય? ત્યારે એણે એમ કીધું કે તમે બધાએ જે કીધું છે એ બધી જ બાબતો 100% સાચી છે, પણ એ બધી જ બાબતોને સાંકળે એવી એક બાબત છે, અને એ બાબત એ છે કે જે રાષ્ટ્રનું શિક્ષણ નબળું અથવા તો નબળું પડતું જાય, અથવા તો શિક્ષણની અંદર ખોટું થતું જાય, શિક્ષણને વ્યવસ્થા ખોટી ગોઠવાય, તો આ રાષ્ટ્રનું પતન કરી ચોક્કસપણે થાય. અણુબોમ્બની પણ જરૂર નથી, ભ્રષ્ટાચાર પણ પછીની વાત છે, પણ જો ખરેખર રાષ્ટ્રનું પતન કરવા માટેની માત્ર એક જ ભૂમિકાની વાત કરવી હોય તો એ વાત એ છે કે જે રાષ્ટ્રનું શિક્ષણ નબળું, જે રાષ્ટ્રના શિક્ષણ છેલ્લે પાટલે, એ રાષ્ટ્રનું પતન જલ્દી થઈ જવા માટેની શક્યતા છે. અને એટલા માટે તો આપણને ખબર છે કે અંગ્રેજોએ આપણા ઉપર જે રાજ્ય કર્યું ત્યારે ખરેખર શિક્ષણની ભૂમિકાને એને નબળી કરવાનો પ્રયત્ન કરેલો. આ આક્ષેપ નથી, પણ અત્યારનું સંશોધન છે. મારે આ વાતને સમજાવવા માટે
એક ચોક્કસપણે વાત કરવી છે. અધ્યાપક એમ કહે છે કે મારે તમને આ વાતને સમજાવવા માટે કેટલીક મુદ્દાઓ મારે બતાવવા છે. વિદ્યાર્થીએ એમ કીધું કે માત્ર શિક્ષણથી કેવી રીતે થાય? ત્યારે જે અધ્યાપક હતા એ એક પછી એક મુદ્દાઓ જે વિદ્યાર્થીઓએ કીધા હતા એના અનુસંધાનમાં એણે વાત કરી કે દાખલા તરીકે અભ્યાસ નબળો હોય તો એમાંથી તૈયાર થતા શિક્ષકો નબળા થાય, અને જો શિક્ષકો નબળા થાય તો વધારે શિક્ષણ નબળું થાય, અને વધારે નબળું થતાં એ બધા જ ઘટક ઉપર અસર કરે. બીજી વાત, એ શિક્ષણમાંથી જે ડૉક્ટરો તૈયાર થાય, આ ડૉક્ટરનું જે સાચું જ્ઞાન છે એ પરફેક્ટ બને નહીં, એના ઓપરેશન વ્યવસ્થિત થાય નહીં, એની ભૂમિકાના સંદર્ભની અંદર જે કાંઈ એનું જ્ઞાન જરૂરી છે એમાં વિકાસ પણ ન થાય. એટલે કે ડૉક્ટરો પણ સમાજને, રાષ્ટ્રને આગળ લઈ જવા માટેના કોઈ પ્રયાસોમાં સફળ ન થાય. એન્જિનિયરો છે એ નબળા શિક્ષણમાં જો ભણે તો આ બધા જે એન્જિનિયરિંગની ભૂમિકા ઉપર જે કાંઈ વસ્તુ બને, પુલો બને છે, અન્ય કોઈ પ્રકારના મશીનો બને છે, આ બધી જ નબળી ક્વોલિટીનું થાય, અને જો નબળી ક્વોલિટીનું થાય તો ચોક્કસપણે રાષ્ટ્ર છે નબળું પડી શકે. વિદ્યાર્થીને કીધું કે હવે હું તમને વધારે કહું, ત્યારે વિદ્યાર્થી એમ કે હજી વાત કરો, હજી તો ઘણા છે. ત્યારે એણે એમ કીધું કે જો રાજકીય માણસો આ શિક્ષણ લીધા પછી જાય, કોઈ રાજ્યના વડા થાય, કોઈ રાજ્યની અંદર મિનિસ્ટર થાય, કોઈ રાજ્યના કોઈ ધારાસભ્ય થાય, પણ જો એનું શિક્ષણ જો નબળું હશે તો ત્યાં એ ખોટી ભૂમિકા ઉપર કામ કરશે, પોતાની માનસિકતા નબળી હશે, અને જે કામ કરવાની વાત આવશે એમાં સ્વાર્થની ભૂમિકાનો સંદર્ભ સૌથી વધારે હશે. રાષ્ટ્ર કરતાં એને સ્વાર્થની ભૂમિકા વધારે હશે. હજી પણ એક વાત કરી દઉં કે દાખલા તરીકે કોઈ ઉદ્યોગપતિ આ ભણીને એ બહાર જાય તો ઉદ્યોગપતિની અંદર જે પ્રકારનું તાલીમ લેવી જોઈએ, માણસો સાથે કેવી રીતે કામ લેવું, કામની ક્વોલિટી કેમ સુધારવી, કામની વ્યવસ્થા કેમ ગોઠવવી, અને આ બધી બાબતો ઉપર એણે ખરેખર સાચું શિક્ષણ ન લીધું હોવાને કારણે એમાં સારો ઉદ્યોગ પણ ડેવલપ ન થાય. સારો ઉદ્યોગ ડેવલપ ન થાય એનો અર્થ એ થયો કે સારી કક્ષાનો માલ પણ ન નીકળે. સારી કક્ષાનો માલ પણ જો ન નીકળે તો વિશ્વની અંદર આપણે કોઈ પણ જગ્યા ઉપરથી વિશ્વમાં વેપાર ન કરી શકીએ. એટલે કે ઉદ્યોગપતિ જે નબળા થાય એની પાછળના કારણમાં પણ શિક્ષણ નબળું છે એ વાત જ આવે. અને હવે હું એક જ વાત તમને કહી અને આખી ભૂમિકાને હું મારી વાતને કહેવાનો પ્રયત્ન કરીશ કે દાખલા તરીકે કોઈ વૈજ્ઞાનિકો થવાના જ, PhD થશે, વૈજ્ઞાનિકો થશે, પણ જ્યાં શિક્ષણ જ નબળું હશે, પાયાની ભૂમિકા જ નબળી હશે, એના સિદ્ધાંતો જ નબળા હશે, અથવા તો કન્સેપ્ટ જ નબળા હશે, તો એ જે વૈજ્ઞાનિકો તૈયાર થશે, એ વૈજ્ઞાનિકો જે કંઈ સંશોધન કરશે એ સંશોધનની કક્ષા પણ ખૂબ નબળી રહેવાની. કારણ કે પાયો નબળો છે, એના કન્સેપ્ટો નબળા છે, એના પ્રાયોગિક ભૂમિકા નબળી છે, અને એ કારણસર તમે જોઈ શકશો કે તમે મને કહો કે હવે કોઈ પણ ક્ષેત્રની ભૂમિકા ઉપર વાત કરું, ત્યારે વિદ્યાર્થીએ એમ કીધું કે હવે કહેવાની જરૂર નથી. કારણ કે આખરે તો એક જ વાત છે કે કોઈ પણ માણસ છે એ માણસને હંમેશા શિક્ષણના પ્રવાહમાંથી પસાર થવું પડે છે, શિક્ષકો પાસેથી પસાર થવું પડે છે. અને જો શિક્ષણના પ્રવાહમાંથી જો પસાર થવું હોય, પડતું હોય, તો એ જો પાવરફુલ હોય તો જ એ વ્યક્તિ પાવરફુલ થાય. રાષ્ટ્રપતિ હોય કે વડાપ્રધાન હોય, મોટા બહુ જેને કહી શકાય કે અબજોપતિ માણસ હોય કે કદાચ સામાન્ય ગરીબ માણસ હોય, કોઈ પશુપાલન કરતો, ધંધો કરતો માણસ હોય કે ખેતી કરતો માણસ હોય, આ બધાને શિક્ષણ માટે તો જવું જ પડે.
બાકીના બધાએ જવાની જરૂર છે નથી, પણ બધાએ શિક્ષણમાંથી જ જવું જ પડે. શિક્ષણ વગર કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધી શકાતું નથી. અને શિક્ષણ જો નબળું, એ દેશનું બધા જ પ્રકારની ભૂમિકા નબળી, અને બધા જ પ્રકારની ભૂમિકા નબળી એટલે કે દેશનું, રાષ્ટ્રનું અને એનાથી વધારે કહીએ તો કદાચ વિશ્વનું આ જે આખું માળખું છે એનું પતન થાય. એમ આ વાર્તાની ભૂમિકા એ જે અધ્યાપક હતા એ અધ્યાપક બધા જ વિદ્યાર્થીઓને બતાવે છે. મિત્રો, આના ઉપરથી મારે તમને શું કહેવું છે? મારે તમને જે કહેવાની વાત આવે છે કે ખરેખર આમાં એમ કીધું કે શિક્ષણ નબળું છે, પણ મારે એનાથી થોડીક વાત આગળ લઈ રહ્યો. શિક્ષણમાં પણ કઈ બાબતો નબળી થાય. તમે જો શિક્ષણમાં જો જીવન શિક્ષણ નબળું હશે, એટલે કે જીવવું કેવી રીતે, ઘરમાં કેવી રીતે રહેવું, સમાજમાં કેવી રીતે રહેવું, વાત કેમ કરવી, આપણે અંદર કોઈ પણ પ્રકારનો હોય તો આપણી એકાગ્રતા કેમ વિકસાવવી, આપણી ઉદારતા કેમ વિકસાવવી, આપણી મહાનતા કેમ વિકસાવવી, આ બધી જ બાબતો છે. એ બધી બાબતો માત્ર ને માત્ર આ શિક્ષણની ભૂમિકા ઉપર જ આવે છે. પણ આજના શિક્ષણમાં, એમાંય ખાસ કરીને ભારતની અંદર આપણે કહીએ તો આપણું શિક્ષણ, જેની અંદર આમાંની એક પણ બાબત આપણે આવતી નથી. નવી શિક્ષણ નીતિ જે આવે છે એમાં આ પ્રકારની વાતો મૂકવામાં આવી છે, પણ જો એનું સંપૂર્ણપણે પાલન થાય તો કદાચ આમાં સુધારો થઈ શકે. પણ કદાચ એ આવડા મોટા દેશમાં એ શક્ય છે કે કેમ, એના વિશે આપણે કંઈ કહી શકતા નથી. આના માટે મારી દ્રષ્ટિએ એક જ ઉકેલ છે કે દરેક માતા પિતાએ પોતાના સંતાનને, દરેક સમાજે, નાના સમાજે પોતાના સમાજના બાળકોને, દરેક મંડળે પોતાના મંડળના સભ્યોના બાળકો, અથવા કોઈ પણ જ્ઞાતિ સમાજમાં પણ આ શિક્ષણની જ્યોત જગાવવાની જરૂરિયાત છે. શિક્ષણની જ્યોત એટલે માત્ર શિક્ષણ સંસ્થાઓ બી કરવી એમ હું નથી કહેતો. એમ તો કરોડોની સંખ્યામાં શિક્ષણ સંસ્થાઓ છે, પણ શિક્ષણના જે મૂળભૂત મૂલ્યો છે એ મૂળભૂત મૂલ્યો એને ઘરમાં મળે, સંસ્થામાં મળે, અને કોઈ પણ પ્રાઇવેટ કોઈ સંસ્થા ચાલતી હોય તો એમાં મળે. તો જ આપણે ભારતના આ જે પતન થતા રસ્તા ઉપરની ગતિ છે એ ગતિને અટકાવી શકશું, અથવા તો એની વિરુદ્ધ દિશામાં ગતિ આપણે આપી અને સમાજને આગળ વધારી શકશું. ફરી એકવાર કહું છું કે દરેક માતા, દરેક પિતા ઓછામાં ઓછું 1 કલાક એને તમે જો આ પ્રકારનું શિક્ષણ આપો, અને એ શિક્ષણ આપવા માટે ઘણા માતા પિતા મને એમ કહે છે કે અમારે કેવું શિક્ષણ આપવું, અને એટલા માટે તો મેં ડિજિટલ બુક, આ બધા જ જે શબ્દો હું બોલ્યા, બધા જ સબ્જેક્ટ બોલ્યો, એના અનુસંધાનમાં મેં બહુ ટૂંકમાં ડિજિટલ બુક આપી છે બધાને. અને એ ડિજિટલ બુકનો જો મહત્તમ ઉપયોગ બધા જ જો કરવા માંડે, અને જો પોતાના સંતાનોને તૈયાર કરવામાં આવે, અને એમાંય ખાસ કરીને જે ઋષિ સંસ્કૃતિમાં હતું જીવન શિક્ષણ, એ જીવન શિક્ષણને સૌથી પ્રાધાન્ય આપવામાં આવે, તો કોઈ પણ રાષ્ટ્ર છે એ ઊંચા આસન ઉપર ઝડપથી પહોંચી જશે. સૌને ધન્યવાદ.